અને બીજી વાત સાંભળો. હા બોલ ફટાફટ. એટલે મમ્મીને ડેન્ગ્યુ ડિક્લેર થયો. તો તારા મમ્મીને ડેન્ગ્યુ થયો? હા યાર, જવા દો ને. હમણાં તો આવીને ગયા દિવાળીમાં. અરે આજે રિપોર્ટ આવ્યો, મમ્મીને ડેન્ગ્યુ છે. બોલો. અરે રે, તો કેવું છે મચ્છરોની તબિયત? શું બોલ્યા? કેવું છે એમની તબિયત? કેમ છે એમ કહું છું. ભરાઈ જાતા હમણાં મેં. એટલે શરીર દુખે છે પણ હમણાં તાવ નથી એમને. કઈ નહીં, એ તો આવી રહેશે. બે મને તો બહુ ચિંતા થાય છે, ગભરામણ થાય છે. તમે વહેલા આવો ને ઘરે. લે તું કેમ ગભરાય બકા? મને બહુ ડર લાગે છે. કશું નહીં, ધ્યાન રાખવાનું. પાણી ઉકાળીને પી તું. હવે આપણા ઘરમાં પેલું આરો પ્લાન્ટ છે તો ખરું. એ આરો પ્લાન્ટ હોય તોય પાણી ઉકાળીને પીવાનું. નદી અને તળાવમાં માછલીઓના બચ્ચા ડાયપર ના પહેરે. એવું મને ના ખબર પડે. તો પછી તું ઉકાળીને પીને પાણી. કાકી હા ભઈલું. ખોટું ટેન્શન ના લેશો, તમે આટલા બધા ગભરાયેલા ના રહેશો. અને આવું કંઈક થાય ને, ડિપ્રેશન જેવું ફીલ થાય ને, તો ઓલ ઇઝ વેલ કહેવાનું. પેલું નતું જોયું પિક્ચરમાં? ઓલ ઇઝ વેલ એમ? એને નામ મજા. આપણે ગુજરાતીમાં રાખતું. શું બોલવાનું ગુજરાતી? હેલો. હેલો, સાંભળો. હા એટલે આપણા સોસાયટી વાળા બધા એવું કહે છે કે પેલા લોકેશભાઈ ખોઈ ગયા છે ને, હા. તો કે હવે પોલીસ કમ્પ્લેન કરાવી દઈએ એમ. કોણ ખોઈ ગયું? અમારા સોસાયટીમાં એક લોકેશભાઈ કરીને છે, કંઈક નર્મદા પરિક્રમામાં નીકળ્યા હતા. 1.5 મહિનાથી કોઈ કોન્ટેક્ટ જ નહીં. અરે બાપરે. લોકેશનું લોકેશન ખોઈ ગયું છે એમ. સાંભળો, હા, તો બધા કહે છે પોલીસ કમ્પ્લેન કરવી છે. કોઈ જરૂર નહીં. લાચું કહું તને. કેમ એવું કહો છો? જો આ લોકેશ છે ને, છેલ્લા કેટલા વખતથી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરતો નહીં. હા ઈએમઆઈ પર બધું ચાલે છે. ઘર ગાડી બધું લોન પર છે. ચૂકવતો છે નહીં. હા તો તમે ચિંતા ના કરો, બેંક વાળા જાતે જ શોધી કાઢશે એને. હા ચુલા, બરાબર. બેંક વાળા આ બાબતમાં બહુ સ્પીડમાં હોય છે. તમે શ્યોર છો? હાલી શ્યોર એકદમ. અને હવે હા, પણ એ બધું છોડ, તું તૈયાર રહેજે. આજે છે ને મિસ્ત્રી આવે છે. ક્યારે? કેટલા વાગે? યાર હજુ તો હું નાવા ધોવાનું મારું બાકી છે. કપડાં પહેરીશ, મેકઅપ કરીશ. તે મિસ્ત્રી તને જોવા નહીં આવતો લી. તો શેના માટે પણ? તને ના ખબર પડે? અત્યારે પેલા રસોડાના પેલા ડ્રોવર કરાવવાના છે, એના માટે આવે છે. અચ્છા. અને રસોડામાં જગ્યા કરી દે છે. હવે ફ્રીજ અને પેલું ડાઇનિંગ ટેબલ ને બધું મારે ખસાડવાનું છે. એ તારે નથી કરો. તારે ખાલી રસોડામાં જવાનું જ નહીં એમ. એ રીતે જગ્યા કરજે. તું નહીં હોય એટલે જગ્યા થઈ જ જશે. તો તમે શું કહેવા માંગો છો? હું બહુ જગ્યા રોકું છું એમ? એવું કીધું મેં ડાયરેક્ટ. એ જ થયું ને. લઈ જા. હેલો. માણસ છો તમે? માણસ છો? ત્યાં મને પૂછડી નીકળી જા. શું થયું પણ? મને હું ખબર હું છે? એક રિપ્લાય નથી આપતા તમે. લે પણ આભાર તો કરી. તમારે કશું નથી સાંભળવું. મેં કેટલા મેસેજ કર્યા તમને? લા આભાર. મેં પહેલા એવું લખ્યું કે ધાણા લેતા આવજો, પછી 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, આદુ, લસણ. લા આભાર, હું મારો મોબાઈલ ઘેર ભૂલી ગયો છું લી. એ તો મને ખબર જ છે. એટલે મેં એ પણ તમને મેસેજ કર્યો કે તમે મોબાઈલ ઘરે ભૂલી ગયા છો. આવું કેરલેસ કઈ રીતે રહેવાય? એનો પણ તમે રિપ્લાય ના આપ્યો. અલી ઓ મોબાઈલ ઘેર ભૂલી ગયો છું તો માણસ કઈ રીતે વાંચે, કઈ રીતે રિપ્લાય આપે? હાલો નહીં. તને અહીંયા છે મારું સાંભળી લે ને પહેલા કાલાકટ્ટા. આ તો હું શું બોલતી હતી લગન વખતે કે મેં બેડરૂમમાં એન્ટર થયો, મેં તને એવું કીધું કે હું આવી ગયો, તો તું શું બોલી? કેમ તમે? એટલે કેમ તમે એટલે કોઈ બીજા આવવાનું હતું? એ તો થોડીક નર્વસ હતી એટલે આમ બોલાઈ ગયું મારાથી. નર્વસ વાળી? લગન પછી આપણે રિસેપ્શન રાખેલું ત્યારે તે તારા બાપાને કેવો ખતરનાક સવાલ પૂછ્યો શું કે પપ્પા આજે પણ સેમ છોકરો છે. કહું છું ને નર્વસ હતી એટલા માટે આવું બધું પૂછાઈ જાય તે વખતે. ઓકે તું સોંગ વગાડ ને ભઈલું. એક મિનિટ ઉભો. એ મુકુંદ દાદા, જીવું છું કીધું ને. હવે વગાડ. કઈ કહેવા માંગે છે? બોલો કાકી. કાકી કમ ટાઇલ્સ જુએ છે? ટાઇલ્સ નથી જોતી, હવે શરમાઉં છું. પણ બોલ ને. એટલે મારે છે ને એવું પૂછવું હતું કે આ છોકરાઓએ વાત ફેલાવી છે કે ખરેખર હું ઐશ્વર્યા રાય જેવી લાગુ છું? છે ને. કાકા શાંતિ રાખો, અકળાશો નહીં.